સુરતની કરીએ તો સુરતમાં હની ટ્રેપનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે। વરાછા પોલીસે ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી છે, ત્યારે ગેંગના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી। નૈના ઝાલા અને હના ઝાલા સહિત 4 શખ્સો ઝડપાયા છે। પાસોદરાના રેસ્ટોરન્ટ માલિકને પણ શિકાર બનાવ્યો હતો, જો કે માલિકને પ્રેમ જાળમાં ફસાવીને રૂપિયા પડાવવામાં આવ્યા હતા। બીજા રૂપિયા માટે પણ સતત તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો, જો કે આપઘાત પહેલા રેસ્ટોરન્ટ માલિકે આ વિડીયો બનાવ્યો હતો। કામરેજ બ્રિજ પરથી નદીમાં જંપલાવીને આપઘાત કર્યો હતો। હની ટ્રેપનો શિકાર કરતી આ ગેંગ હાલ સકંજામાં છે। પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે। જો કે હની ટ્રેપનો શિકાર આ ગેંગ દ્વારા લોકોને કરવામાં આવતા હતા। એક રેસ્ટોરન્ટનો માલિક પણ હની ટ્રેપનો શિકાર બની ચૂક્યો છે, ત્યારે અન્ય તેની પાસેથી બીજા રૂપિયા માંગવા માટે પણ વારંવાર તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મનીષ જોડાયા છે આપણી સાથે। મનીષ, શું છે વિગત? હની ટ્રેપનો શિકાર એક વેપારીને બનાવવામાં આવ્યો। જી મનીષ। આવતો હતો, વારંવાર બ્લેકમેલના કારણે તે હેરાન પરેશાન થઈ ગયો હતો અને સમાજમાં બદનામી કરવાની ધમકી પણ આ ગેંગ દ્વારા આપવામાં આવતી હતી। દેરાણી જેઠાણી દ્વારા જ આ ગેંગને જે કહેવાય કે ધમકી આપવામાં આવતી હતી। સમગ્ર મામલે આ જે વેપારી છે તે નાસીપાસ થઈ ગયો હતો અને કામરેજની તાપી નદીમાંથી વિડીયો બનાવીને તેને આત્મહત્યા કરી લીધી હતી અને જે કહેવાય કે સુસાઇડ નોટ પણ અને વિડીયો પણ મળી આવ્યો હતો। ત્યારે પરિવારને જાણ થતા પરિવારે સમગ્ર હકીકત કીધી હતી અને હકીકતના આધારે વરાછા પોલીસે આત્મહત્યા દુષ્કર્મનો ગુનો દાખલ કરીને આ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે 4 જેટલા આરોપી છે તેને ખબર પડી હતી કે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ ગયો છે। ત્યારે સુરતથી તેઓ તારાપુર જઈ રહ્યા હતા। તારાપુરની વચ્ચે જે વરાછા પોલીસે લક્ઝરી બસની અંદર તેને ટ્રેકિંગ કરીને આ તમામે તમામ 2 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે અગાઉ પણ સુરતમાં આ જ રીતના હની ટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પણ આત્મહત્યા લગીન વાત પહોંચે છે। ત્યારે આ ગેંગ દ્વારા કેટલા લોકોને ફસાવ્યું હોવાનું માલુમ પડ્યું છે। ત્યારે પોલીસ છે તે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે કે ખરેખર આ રીતના તેમણે કેટલા વેપારીઓને ફસાવ્યા હતા અને કેટલા વેપારીઓ પાસે કેટલા રૂપિયા પડાવ્યા હતા। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।